વેદવ્યાસજીના પિતા કોણ? પારાશર અને માતા સત્યવતી. એમના કુખે સ્વયં વેદવ્યાસજી પ્રગટ થયા. કેવા છે વેદવ્યાસજી? તો કહે છે ચાતુર્હોત્રમ કર્મ શુદ્ધમ પ્રજાનામ વિક્ષવૈદિકમ. એમને 3 વેદોમાંથી 4 વેદો બનાવ્યા, વેદોનું વિભાજન કર્યું. ઇતિહાસા પુરાણાનામ પંચમો વેદ ઉચ્યતે. ઇતિહાસ અને પુરાણ સમાન એક મોટામાં મોટો વેદ સમાન એક મોટો ઇતિહાસનો ગ્રંથ રચ્યો મહાભારત. નતું રચાયું એની પહેલા લખી દીધું હતું કે આવું થશે. એ મહાભારતનો ગ્રંથ એમને પોતે રચ્યો છે, અહીંયા જ રચ્યો છે. ગણપતિ લખતા વેદવ્યાસજીએ ઇતિહાસ પુરાણ પંચમો વેદ ઉચ્યતે. અને સુત મહર્ષિ કહે છે કે આવી રીતે વેદવ્યાસજીએ 4 વેદોનું વિભાજન કર્યું, મહાભારત જેવો મહાન ગ્રંથ લખ્યો. એક વખત સંધ્યાકાળનો સમય હતો અને સંધ્યાકાળનો સમય અને ત્યાં આજ સ્થાનમાં બેઠા હતા. હો જીયા ને વેદવ્યાસજીની ગુફા ત્યાં જ બેઠા હતા અને નારદજી આવ્યા છે અને કહે છે પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્યતિ સારીવ આત્મા માનસયેવ. નારદજી આવ્યા એટલે તરત વેદવ્યાસજીને જોયા અને વેદવ્યાસજીને જોઈને કહે છે તમારું શરીર અને મન બંને અંતઃકરણ દ્રષ્ટિએ મને એવું લાગે છે તમે સંતુષ્ટ નથી. તમે સંતુષ્ટ તો છો ને? આમ ઉદાસ બેઠા હોય એવું લાગે છે. શું કારણ છે? અને વેદવ્યાસજી કહે છે અસ્તૈવ મે સર્વમિદં તયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધબોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. કહે છે શબ્દ બ્રહ્મ અને ધર્મનું માર્ગનું પણ હું અનુસરણ કરી રહ્યો છું, પરંતુ તેમ છતાં પણ મારામાં કંઈક ઉણપ છે તેવું મને લાગે છે કે મેં આટલા બધા ગ્રંથો લખ્યા, 17 પુરાણોની રચના કરી, વેદોનું વિભાજન કર્યું, મહાભારત જેવો ગ્રંથ લખ્યો, છતાં પણ મને એવું કંઈ લાગે છે, લાગતું જ નથી કે મેં કંઈક લખ્યું. તો તમે મારી ઉપર કૃપા કરો. અને નારદજી આવું જ્યારે સાંભળે છે ત્યારે નારદજી હવે એમને શું કહે છે, કેમ આ મહાભારત ભાગવત મહાપુરાણનો ગ્રંથ એમને લખ્યો, એનું અહીંયા રહસ્ય બતાવે છે. શું કહે છે નારદજી? તો કહે ભવતાનુદિતં પ્રાયમ યશો ભગવતો મલમ હેનૈવાશો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ.
વેદવ્યાસજીને કહે છે, વેદવ્યાસજી તમે બધું લખ્યું પણ તમારા ગ્રંથની અંદર ક્યાંય ભગવાનના યશોગાન લખાયા નથી. યથા ધર્માદયશ્ચાર્થ મુનિવર્યાનુકીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમા યનુવર્ણિત. કહે છે તમે ધર્મ વગેરે ધર્મનું નિરૂપણ કર્યું છે, બધું જ કર્યું છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની મહિમાનું નિરૂપણ કર્યું, એની મહિમા જ નથી ગાઈ તમે. હજી કહે છે નયદ્વચ્ચ ચિત્રપદં હરેર્યશો જગત પ્રવિત્રં પ્રગૃહ્યકર્હિચિત તદ્વાયસં તીર્થ મુષંતિ માનસા ન યત્ર હંસા નિરમન્ત્યુ શિક્ષયા. તમે ભગવાનના ચરિત્રો નથી લખ્યા, કારણ કે ભગવાનના ચરિત્રો કેવા છે તો કહે છે ભગવાનના ચરિત્રો જગત પવિત્રમ, આ જગતને પવિત્ર કરનારા ભગવાનના ચરિત્રો છે.